તો સુરતમાં રેગિંગના મામલે પોલીસ તપાસને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। રેગિંગ અંગે થયેલી ફરિયાદના સંદર્ભમાં તમામ જવાબદારોને નિવેદન માટે રૂબરૂ બોલાવવામાં આવી શકે છે અને આજે ખટોદરા પોલીસ દ્વારા તેમના નિવેદન લેવામાં આવે તેવી શક્યતા છે। જો કે સમગ્ર મામલે હજુ સુધી ડીન જયેશ બ્રહ્મભટ્ટ અને એચઓડી સુમૈયા મુલ્લા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એન્ટી રેગિંગ કોડ અને તપાસ સમિતિની રચના બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે। આ રિપોર્ટમાં ડોક્ટર હર્ષ પંડ્યાના મોતને અપમૃત્યુ તરીકે દર્શાવવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। વધુમાં જુનિયર્સ પર રેગિંગ અને વર્કલોડ અંગે ફરિયાદો હોવા છતાં કાર્યવાહી ન કરાઈ હોવાના સવાલો ઉઠી રહ્યા છે।